તો રાજ્યમાં પેટા ચૂંટણીના માહોલ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કડી વિસાવદર ચૂંટણી માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉમેદવાર જાહેર કર્યા હોવાના સમાચાર છે। સૌથી મહત્વના સમાચાર, કડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે। તો વિસાવદર બેઠક પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ કડી અને વિસાવદર બંને બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। आज अंगे વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ અમારી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો, કડી અને વિસાવદર બંને બેઠકો માટે ભાજપના ઉમેદવાર, કોંગ્રેસના હજી ઉમેદવારોમાં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી રહી ગયા છે, તો આવતીકાલની પ્રક્રિયા શું રહેશે ઉમેદવારો તરફથી? જી ભદ્રેશ, ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા સૌપ્રથમ પૂર્ણ કરી દેવામાં આવી હતી। એ તમામ જે મહત્વનું છે કે વિસાવદર બેઠક પર અને કડી બેઠક પર જો વાત કરીએ તો આ વખતે 4 પાર્ટી એક સાથે જે ચૂંટણી છે તે લડવા જઈ રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં ગોપાલથી લડી રહ્યા છે અને ભાજપમાંથી હવે કિરીટ પટેલનું નામ સામે આવી રહ્યું છે। કડી બેઠક માટે રાજેન્દ્ર ચાવડાનું નામ ભાજપમાંથી સામે આવ્યું છે। એટલે કહી શકાય કે જે રીતે કડી બેઠક માટે કોંગ્રેસે રવિ ચાવડાને ટિકિટ આપી છે અને સામે ભાજપની જો વાત કરીએ તો રાજેન્દ્ર ચાવડા જે છે તે બેઠકના ઉમેદવાર જાહેર થયા છે। એટલે એક રીતે જોવા જઈએ તો જે જ્ઞાતિના સમીકરણો છે તેના આધારે તમામ પક્ષ તરફથી જે નામ છે તે ઘોષિત કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ તરફથી હજી એક બેઠક પર નામ ઘોષિત કરવાનું બાકી છે। મહત્વપૂર્ણ છે કે તમામ બંને બેઠકો પર 4 પક્ષનો તે જે જંગ છે તે જોવા મળશે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।